નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું મનવી. હાર્યા પછી પણ જો તમે સ્મિત કરો તો સામેની વ્યક્તિની જીતનો જશ્ન ફીકો પડી જાય છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આનું દરેક પ્રકારે ખૂબ મહત્વ છે. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ 13 ફેબ્રુઆરી 2024. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે. તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ છે અને તિથિ ચોથ છે. આજે છે મહા સુદ ચોથ. નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા, યોગ સાધ્ય અને કર્ણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે તે મીન રાશિ આવે છે, જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની આજે વાત કરીએ તો આજનો દિન એ વિશેષ દિવસ છે. આજે છે ગણેશ જયંતી. આજે છે મહાસુદ ચોથ. ગણપતિજીનો જન્મ આજે થયો હતો. પછી તેમનું જે કથા જે છે તે કે એમનું શિવજી આવ્યા અને યુદ્ધ થયું અને પછી મસ્તક કપાયું, પછી પાછું જે ફરી એમને હાથીનું મસ્તક, એ આપણે ગણેશ ચતુર્થી ભાદરવા મહિનામાં ઉજવીએ છીએ તે છે. આજે ચોથ પણ છે. અંગારકી વિનાયક ચતુર્થી છે. એટલે આમ તો વિનાયક ચોથ છે, પણ આજનો દિવસ ગણપતિ ઉપાસના માટેનો ખૂબ શુભ ગણાય છે. આજે ગણપતિ મંત્ર છે, પાઠ છે, વિશેષ કરવા જોઈએ. આજે વિષ્ટિ પણ છે બપોરે 2:43 સુધી. સૂર્યનું આજે રાશિ પરિવર્તન થઈ ગયું છે. આજે સૂર્ય સંક્રાંતિ છે. સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે બપોરે 3:44 એટલે સંક્રાંતિનો પુણ્યકાળ. પુણ્યકાળ એટલે તે સમયે જ્યારે પણ સૂર્ય રાશિ બદલતો હોય તેને સંક્રાંતિ કહેવાય. અને સંક્રાંતિમાં જે પુણ્યકાળ સમય છે તેમાં દાન, જપ, તપ કરવા જોઈએ, શ્રેષ્ઠ કહેવાય છે. સવારે 9:20 થી બપોરે 3:44 સુધીનો આ પુણ્યકાળ છે. ઉપરાંત શનિ ગ્રહ છે તે આજે અસ્ત થઈ રહ્યો છે પશ્ચિમમાં. જી, દર્શકો માટે આજની વાસ્તુ ટીપ શું છે તે જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે એક ખાસ વાત સમજણ માટે આપવાની છે અને તે છે દિશાઓનું જ્ઞાન. સામાન્ય રીતે બધાને ખબર છે કે દિશાઓ તો છે જ, પણ દિશાઓનું જ્ઞાનમાં બહુ જ ભૂલ પડે છે. ઘણીવાર આપણા આ કાર્યક્રમમાં પણ ઘણા દર્શક મિત્રો પ્રશ્ન કરતા હોય છે કે મારે આ દિશાનું બારણું છે કે આ દિશાની એન્ટ્રી છે અથવા આ દિશામાં વસ્તુ છે કે આ પ્રકારે ગોઠવણી છે, ત્યારે ભૂલ થતી જોવા મળે છે. સામાન્ય રીતે ઘણીવાર એવું પણ ભૂલ ભરેલું જ્ઞાન જોવા મળે છે કે વ્યક્તિઓ બધા ફેસિંગ જોતા હોય છે કે ભાઈ દરવાજાની સામે ઊભા રહી ગયા અને પછી દિશા જોઈ તો કે બસ આ દિશાનું બારણું છે. હવે ઘણીવાર તો એવું થાય છે કે ઘણા વ્યક્તિ એવા પણ હોય છે કે જે દરવાજામાં અંદર પ્રવેશતા દિશા જોવે છે કે ભાઈ અંદર પ્રવેશો તો કઈ દિશા કહેવાય. હવે એ ખોટી વાત છે. ક્યારે અંદર પ્રવેશતા દિશા જોવાની ના હોય. આ વાતની સમજણ દરેક વ્યક્તિએ કેળવવાની છે. દિશાનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? તો દિશા માટે હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે ઘરનો જે મધ્ય ભાગ છે ત્યાંથી જ દિશાઓનું જ્ઞાન કરી શકાય. માટે અને અંદરથી, ઘરની અંદરથી જ બધી દિશાઓની ગણતરી કરવાની રહેતી હોય છે. એક કોલર જોડાયા છે, હિતલબેન જોડાયા છે. જે જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? અમારી દીકરી માટે પ્રશ્ન છે. એની જન્મ તારીખ છે 25 ફેબ્રુઆરી 2006. સમય કયો છે? સવારના 7:40. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન?
એ અત્યારે 12માં છે, 12th ની એક્ઝામ આવે છે બોર્ડની, અને એને આગળ મેડિકલમાં જવું છે સાયકોલોજી લઈને. તો એનું કેવું છે? અને બીજું કે એને અત્યારે એની મકર રાશિમાં પનોતી ચાલે છે 7.5 કે, તો એની અંદર એને હનુમાન ચાલીસા અત્યારે તો બિઝી છે તો નથી કરી શકતી, તો હું કરું છું એને વતી, તો ચાલે? અને બીજું કે નીટની બી એક્ઝામ લખવાની છે, તો એની અંદર કેવું છે, એનું રિઝલ્ટ સારું આવશે? કેમ કે સાયન્સમાં છે. હાજી, તમારી ચિંતા ખૂબ વ્યાજબી છે, પણ આ પ્રશ્ન વહેલો કરવો જોઈએ બેન. 12માની પરીક્ષા તો આ આવીને ઊભી રહી ગઈ, નીટની પરીક્ષા પણ આવીને ઊભી રહી ગઈ એમ કહેવાય. જ્યારે 12મા ધોરણમાં પ્રવેશ કર્યો ત્યારે તમારે આ પ્રશ્ન કરવો જોઈએ. બરોબર છે? દરેક વ્યક્તિ માટે આ વસ્તુ અગર બોર્ડની પરીક્ષાઓ હોય તો બોર્ડનું વર્ષ શરૂ થાય ત્યારે કરવું જોઈએ. પણ કોક વાર એવું બને કે રહી જાય, જાગ્યા ત્યારથી સવાર. સૌથી અગત્યની વાત છે કે તમે પ્રશ્ન કરી દીધો અને હજી આપણી પાસે સમય છે કે શું કરવું શું ના કરવું. તમે થોડું ઘણું જાણકારી ધરાવો છો એવું લાગ્યું મને, જે રીતે આપણે મકર રાશિની વાત કરી, પનોતીની વાત કરી. પનોતીમાં હનુમાન ચાલીસા કરવાની વાત છે ખરી, પણ એના વતી તમે બીજા કોઈ કરે એનો કોઈ અર્થ હોતો નથી. હા, કયા સંજોગોમાં થાય બીજાના વતી એના 2-3 નિયમો છે. એક તો વ્યક્તિ પોતે અશક્ત હોય, બીમાર હોય, અથવા નાનું બાળક હોય જે કરી ન શકે, જે લાચાર સ્થિતિમાં હોય, તો આ વસ્તુ બીજા વ્યક્તિ કરવી છે. તમારી દીકરી મોટી છે, શું આખો દિવસ બીજું કોઈ કાર્ય કરતી જ નથી 24 કલાકમાં? હનુમાન ચાલીસા કરતા કેટલી વાર લાગે? 5 મિનિટ લાગે, અને મોડે થઈ જાય ને તો 2 થી 3 મિનિટમાં પૂરા થાય છે. બરોબર છે? તો એ વસ્તુ એના વતી તમે કરો એ સારું છે, કરી શકો છો, પણ એણે કરવી જોઈએ છે. તો એના વાઇબ્રેશન સ્પંદન બદલાશે. કારણ કે હજી આ પનોતી તો આવતા વર્ષ એટલે 2025ના માર્ચ સુધી રહેવાની છે, ત્યાર પછી 7.5 પૂરી થશે. બીજું કે 7.5થી ગભરાવાની જરૂર નથી. 7.5માં જે વ્યક્તિ પ્રામાણિક રહે છે, મહેનત કરે છે, આળસનો ત્યાગ કરે છે, બીજાને મદદરૂપ થાય છે, સેવા કરે છે, ભલે પોતે ઘસે પણ બીજાનું કામ થાય, તો તેવા વ્યક્તિઓ પર શનિદેવ પ્રસન્ન રહે છે, પનોતીનું સારું ફળ આપે છે. એટલે પનોતીમાં ઉપાસના કરતા કર્મને સુધારવાનો પ્રયત્ન કરો એ સારી વસ્તુ છે. બીજું કે શનિવારે દાન કરો શનિની વસ્તુઓનું, એ પણ એટલું જ અગત્યનું છે હનુમાન ચાલીસાની સાથે સાથે. એનો સમય યોગ્ય છે, એના યોગ્ય સમય જો દરેક ગ્રહની વસ્તુઓનું દાન કરવાનો સમય હોય છે એ પણ આપ સમજી લેજો. ગભરાવાની જરૂર નથી, પણ આ સમજીને કરો, યોગ્ય માર્ગદર્શન લઈને કરો, એ રીતે આગળ વધજો. ચાલો, કુંડળી પણ છે નાખીશું આપણે. કુંભ લગ્નની કુંડળી આવે છે, અત્યારે મંગળ છે તેની દશા ચાલી રહી છે. મંગળ ચતુર્થ સ્થાનમાં છે, થોડી મહેનત કરવી પડે તેવી સ્થિતિ છે. ગુરુ મહારાજનું પરિભ્રમણ જે છે તે મધ્યમ છે, યોગ સારો છે, ભાગ્ય વૃદ્ધિ થાય એવું છે જો યોગ્ય રીતે મહેનત કરવામાં આવે. બીજું કે તમે આમાં વાસ્તુની પણ મદદ લેજો. આપણે આવતા અઠવાડિયામાં આનું પણ માર્ગદર્શન આપવાના જ છે કે વાસ્તુ અને અભ્યાસ રીતે કેવી રીતે કરો, ક્યાં કરો, કારણ કે હવે બધા પરીક્ષા આવી રહી છે, તો એ પણ કરીશું. એ કાર્યક્રમ પણ આપ જોઈ લેજો આવતા અઠવાડિયે, તો એ પ્રમાણે કરે એ એના માટે એ પણ અગત્યનું છે. એટલે વિશેષ કોઈ બીજી ચિંતા ના કરશો, સમય સારો છે, મહેનતનું ફળ મળી શકે એવું છે. ભગવાન નારાયણની ઉપાસના કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ વિષ્ણવે નમઃ, બને તેટલા જપ કરે, બુધવારે મગનું દાન કરે, આટલું નિયમિત કરાવવાથી અનુકૂળતા વધી શકશે. અન્ય એક કોલર છે, હરેશભાઈ જોડાયા છે. હરેશભાઈ, જન્મ તારીખ? મારી જન્મ તારીખ 27/8/1961. સમય કયો છે? રાત્રે 10:34. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન? મારો પ્રશ્ન છે, મારી રાશિ કઈ આવે એ જણાવશો? અને 2 વર્ષથી ધંધામાં મંદી ચાલે છે. હવે હું આ ધંધો ચાલુ રાખું કે કોઈ સારી નોકરી મળે તો એ નોકરી કરું, અને શનિની પનોતી છે એના ઉપાયો મને જણાવવા વિનંતી. તમે શેનો ધંધો કરો છો ભાઈ? અનાજ કરિયાણું અનાજ. બરાબર છે. તમે પહેલા પ્રશ્ન કરેલો છે ભાઈ? હા, આ થોડા દિવસ પહેલા કરેલો છે. હા, તો તમને જણાવ્યું હતું ને વખતે બધી વસ્તુઓ? હા, તો મારે ધ્યાનમાં જતું રહ્યું છે, તો પછી બતાવવા મારી નમ્ર વિનંતી છે. જરૂર. આ જવાબ તમારે મને પહેલા કહેવાનો હતો કે સાહેબ પહેલા પ્રશ્ન કર્યો હતો, કારણ કે તમારો અવાજ અને તમારી કુંડળી જોઈમાં તરત ખ્યાલ આવ્યો કે તમે આવો પ્રશ્ન કર્યો હતો. હવે તમે કહો છો મારી રાશિ જણાવશો,
તમે સામેથી પાછું એમ પણ કહ્યું કે તમે પનોતીના ઉપાય બતાવજો, તો રાશિ હવે કેવી રીતે ખબર પડી તમારે પનોતી ચાલે છે ભાઈ? કઈ વાંધો નહીં, પણ સારી વસ્તુ એ છે કે ભાઈ તમે ફરી પ્રશ્ન કર્યો, કારણ કે જ્યોતિષ શાસ્ત્રનું માર્ગદર્શન છે તે ચોક્કસ સમજણથી અને સ્પષ્ટ કરીને જ મેળવવું સારી વસ્તુ છે. હા, ભલે એકવાર રહી ગયું હોય તો બીજી વાર પૂછી લો, કોઈ વાંધો નહીં. અમે તો અહીંયા બેઠા છીએ તમને માર્ગદર્શન આપવા. પણ આપને અને અન્ય સર્વ દર્શક મિત્રોને ખાસ એક મારી સલાહ છે કે આપ જ્યારે પણ ફોન કરો માર્ગદર્શન માટે તો આપ કાગળ પેન લઈને બેસો અને બીજા વ્યક્તિની જોડે બેસો, કે લખનાર વ્યક્તિ અલગ હોય, સાંભળનાર વ્યક્તિ અલગ હોય, તો ફટાફટ લખી શકો. નહીં તો પછી તમારા ફોનમાં તમે જે જવાબ આવે છે રેકોર્ડ કરી લો અને પછી શાંતિથી સાંભળજો. બરોબર છે? આધુનિકતાનો ઉપયોગ પણ કરો તો એનો પણ વાંધો નથી. આટલું દરેકે ધ્યાન રાખવાની આપને સલાહ છે. જો તમારી મીન રાશિ આવે છે, મીન રાશિને સરસાથી ચાલી રહી છે, પાયો સારો છે, પણ જેમ આગળના દર્શક જેમને કહ્યું તે પ્રમાણે શનિના ઉપાય કરો, શનિના દાન કરો, શનિનો યોગ્ય સમય કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાન ચાલીસાના પાઠ માટે સૌથી પનોતીનો શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે સાંજના સમયે હનુમાનજીના મંદિરે જાઓ અને એવા મંદિરે જાઓ કે ત્યાં તમે જાતે ચડાવી શકો. બરોબર છે? આજકાલ તો બધું બહુ બધા ટ્રેન્ડ થઈ ગયા છે કે તમે કોઈ મંદિરે જાઓ ને ત્યાં તમે 10 રૂપિયા 20 રૂપિયા આપો ને પેલા મહારાજ આમ ચડાવી દેશે. હા, ક્યારેક અનુકૂળતા ન હોય તો આવું કરી પણ શકો છો, પણ એવું કંઈ મંદિર શોધી નાખો નજીકમાં, ગમે તે રીતે, થોડું દૂર જવું પડે તો પણ જવાય. હનુમાનજીને તેલ અને સિંદૂર ચડાવો ડાબા પગ ઉપર, બરોબર છે? પછી ત્યાં ઉભા રહી અને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પ્રાર્થના કરશો, કે જેનો શ્રેષ્ઠ ઉપાય છે. બરોબર છે? બીજો તમારો પ્રશ્ન એ હતો કે ધંધા બાબતની વાત છે. ધંધા બાબતની અનુકૂળતાઓનો રાહ જોવી પડશે. તમારે હજી 1 વર્ષનો સમય છે, પ્રતિકૂળતા વાળો છે. ઉતાવળ ન કરતા તમને માર્ગદર્શન મળશે. ઉપાય છે તમારો એક જ છે. પહેલી વસ્તુ એ કે સરસ્વતીના ઉપાય ચાલુ રાખજો, પણ ગ્રહણ દોષ છે આપણો, એટલે ગ્રહણ દોષનું તમે વિધાન કરાવો વિશેષ પદ્ધતિ, એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એ આપણા માટે ખૂબ જરૂરી છે, કારણ કે આપની કુંડલીમાં ગ્રહણ દોષ અને પિતૃદોષ બંને છે. એ બંનેનું આપ વિધાન કરાવો, જે આપણા માટે ખૂબ જ અનુકૂળતા વધારી શકશે. વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ, આજે થોડું ગેરસમજણથી બચવું પડશે. કોઈ પ્રકારે વિચારોમાં પણ બદલાવ આવી શકે તેવું છે દિવસ આજનો. એટલે પ્લાનિંગ કંઈક કર્યું હોય અને કંઈક બીજું કરવું પડે, અથવા છેલ્લી ઘડી તમારો વિચાર બદલાય તેવું પણ બની શકે. આજે ખાસ તમારા વિરોધીઓથી થોડુંક સાવધ રહેજો. એટલે આજનો દિવસ સાવચેતી અને સંયમથી પસાર કરજો. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષરો છે બ અને ઉ. મિત્રોથી ફાયદો થાય એવો દિવસ છે આજનો. ઉપરાંત આજે કોઈ પ્રકારે લાભની શક્યતા છે, ધન લાભની શક્યતા છે, કોઈ નવી તકો મળી શકે, કોઈ ઓફર મળે તો તે આજે સ્વીકારી લેજો, તમારા માટે સારું રહેશે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષરો છે ક, છ અને ઘ. આજના દિવસે કાર્યક્ષેત્રે પ્રગતિ રહેશે. ફોકસ તમારા કર્મસ્થાન પર કરજો. અગત્યના જે કાર્યો છે તેને પ્રાયોરિટી પર લઈ લેજો. હા, જે જમીન મકાનના કાર્યો હોય, પ્રોપર્ટીને લગતા, તેમાં પણ અનુકૂળતા છે. તમારે બઢતીનો યોગો છે આજે, એટલે જો એ માટે ડ્યુ થયું હોય પ્રમોશન તમારું, જો એ પ્રમાણે એ લાયકાત અને તમારું અનુભવ, તો આજે ચોક્કસ તેના માટે પ્રયત્ન ફોલોઅપ કરી લેજો. વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. ભાઈ, કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. આજે મુસાફરી લાભદાયી રહે તેવો દિવસ છે, પણ ક્યાંક અણધાર્યો ખર્ચો તમારો રહે તેવું બને. પ્રયત્નોમાં પ્રતિકૂળતા છે, માટે થોડાક એક્સ્ટ્રા પ્રયત્નની આજે જરૂર પડી શકે તેમ છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આજે નિરાશાનો અનુભવ ક્યાંક થાય તેવું બની શકે એવું છે, અને થોડુંક ધ્યાન રાખજો, કારણ કે વિચારોમાં જે ઉતાર ચઢાવ રહી શકે એવું છે. એટલે વાહન ચલાવતા, મશીનનો ઉપયોગ કરતા સંભાળવાનું છે. લોહીના દબાણની, બીપીની કેવી તકલીફ હોય તો એવા વ્યક્તિઓ આજે વિશેષ સાવચેતી રાખવાની છે. હવે વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ.
વડીલો સ્વજનોનો સહકાર મળી શકે, તમારા ક્ષેત્રના જે તે વ્યક્તિ અનુભવી એક્સપર્ટ હોય તેની પણ સલાહ મળી શકે, જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો તો પ્રગતિકારક દિવસ છે તમારો. પણ આજે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આર્થિક જોખમથી બચવાનું છે. કોઈ પણ પ્રકારના રિસ્કી નિર્ણય લેવાનું હોય તો વેઇટ એન્ડ વોચની તમને સલાહ છે. આગળ આપણે આપનું માર્ગદર્શન મેળવતા રહીશું, આપ જોડાયેલા રહેજો. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આગળ વધીએ વિરામ બાદ. એક બાર સ્વાગત. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, વાત કરીશું રાશિફળની અન્ય 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત, ભાઈ તબિયતનું ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે આજનો, એટલે સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેજો. હા, સંપત્તિના ક્ષેત્રે લાભ થઈ શકે એવું છે. અને આજના દિવસની સારી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક કોઈની રીતે મનની શાંતિનો અનુભવ થઈ શકશે. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે પ્રેમમાં અનુકૂળતા છે, એટલે અભિવ્યક્તિ કરવી હોય કોઈ પ્રકારે તો કરી શકો છો. નવા આયોજનોમાં પ્રગતિ છે, એટલે નવું કંઈ પ્લાનિંગ કરવાનું હોય કે નવું શીખવું હોય તો સારું છે. સંતાનોના પ્રશ્નો કંઈક ને કંઈક અંશે આજે તમને મૂંઝવી શકે છે, માટે તે બાબતે બેદરકાર ન રહેતા. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે બ, દ, ફ અને ઢ. લાગણીમાં ઉછાળો આવે તેવો દિવસ છે, એટલે ધ્યાન રાખવું પડશે તમારે, નહીતર કોઈ પણ પ્રકારનું અતિ છે એની ગતિ નથી હોતી. કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખજો, સાચવવી પડશે. કુટુંબમાં પણ વિવાદની શક્યતા છે, એટલે આજનો દિવસ થોડો સંયમથી અને ધીરજથી પસાર કરજો. વાત કરીશું અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીએ મકર રાશિ. મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ. સફળતા ભર્યો દિવસ છે, પોઝિટિવિટી ફીલ કરશો તમે આજે. આજે મહિલા વર્ગની મદદ મળી શકે તેવું છે તમારા કાર્યમાં, અને આજે કાર્ય જે કરશો તેની કદર થાય, તમે જે પ્રકારે પરિણામની અપેક્ષા રાખો છો તે પ્રાપ્ત થઈ શકે તેમ છે. હવે વાત કરીશું કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. સામાન્ય ધનલાભની શક્યતા છે આજે, પણ તેમ છતાં આજે મનમાં કોઈને કોઈ રીતે નિરાશા કે અસંતોષનો પણ અનુભવ થશે. પોતાનો વ્યવસાય હોય, ધંધો હોય તો સાચવવાની તમને સલાહ છે. મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. સ્વાસ્થ્યમાં આજે સુધારો જોવા મળશે. ઉપરાંત આજે ઉત્સાહ વધશે તમારો. તમને પોતાને એક કોન્ફિડન્સનો અનુભવ થવા જઈ રહ્યો છે. આજે મુસાફરીમાં કંટાળો છે, માટે જરૂરી હોય તો જ બહાર જજો, બાકી તમારા કાર્યમાં અને રૂટીનમાં ફોકસ કરી દેજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષિતભાઈ, આપ ઉપસ્થિત રહ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.